વાત કરીએ રાજકોટની રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી એક ગણાતા પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ઊભો થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। પરસોત્તમ રૂપાલા વિવાદને લઈ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે। જી હા, ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળ્યો છે, ત્યારે ભાવનગરના ફુલસર વિસ્તારમાં રૂપાલાનો વિરોધ કરાયો છે। ફુલસર ઉપવન સોસાયટીમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા બેનર સાથે રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો। ઉપવન સોસાયટીના ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરાયા હતા। મેદાનમાં રૂપાલાનું પૂતળું બનાવીને સળગાવવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જોકે પરસોત્તમ રૂપાલાએ આ વિરોધ વચ્ચે પણ લોકસભાની ચૂંટણી અંગે પ્રચાર શરૂ કર્યો હતો। જોકે રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે, પરંતુ ભાજપ આટલા વિરોધ છતાં પણ રૂપાલાની ટિકિટ રદ નથી કરી રહ્યો। ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી રાજકોટ બેઠક પરથી રૂપાલા સામે ચૂંટણી લડી શકે છે। એ માટે કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ માટે એને કીચડ ઉછાળી છે, બેનો દીકરીઓ માટે એની જેમ તેમ બોલ્યો છે, એ બોલવાને લાયકી છે જ નહીં, બરાબર। ક્ષત્રિય સમાજ ઉપર છાંટા ઉડાડે એને વ્યાજબી કર્યું નથી, એને લઈને ક્ષત્રિય સમાજ અમારે બહુ જ રોષે ભરાયો છે આજ। એટલે અમે જે કાંઈ પગલાં લઈએ છીએ એ કડક પગલાં છે, આનાથી હટી જાય તો એના માટે બહુ સારી વાત છે, નહીં તો આનું પરિણામ બહુ જ ખરાબ આવવાનું છે। આજે તમે શું કાર્યક્રમ કર્યો હતો? આજે અમે એનું પુતળા દહન કર્યું છે અને અમે રેલી કાઢી છે। એમાં એના વિશે અમે નારા લગાવ્યા છે, બરાબર। જે કાંઈ અમારે બોલવું પડે અમે બોલ્યા છીએ, જે કાંઈ કરવું પડે એ કરીએ છીએ, અને જે ઘણું બધું કરવાના છીએ, સો એ હટી જાય તો બહુ સારી વાત છે, અને એની ટિકિટ રદ કરી લે તો એકદમ સારી વાત છે। નહીં તો આના પાછી ક્ષત્રિયો બહુ જ ઘણું બધું વિચારીને બેઠા છે, એ પણ કરવાના છીએ જ તે અમે। આજે જે વિરોધ કરવામાં આવ્યો છે સુખ શાંતિ સોસાયટી તથા ઉપવન દર્શન સોસાયટી, અમે બંને સોસાયટીના મહિલા ભેગા મળી અને આ વિરોધ કર્યો છે। આજે છેલ્લા 15-16 દિવસથી આ એક ધાયરો વિરોધ ચાલે છે, પણ રૂપાલો જરીકે હલતો નથી। તો આ એના મનમાં શું સમજે છે કંઈ ખબર નથી પડતી। આખો ક્ષત્રિય સમાજ એટલે કે આખું હિન્દુસ્તાન અત્યારે એક થઈ ગયો છે, એના નામના આવા કડવા નારા લગાડે છે, તોય પણ છતાં એ હલતો નથી। તો એના મનમાં શું સમજે છે એ જ અમને ખબર પડતી નથી। પણ હવે એ મને એમ લાગે છે ટૂંક સમયનો જ મહેમાન છે, અને હવે અમારા ક્ષત્રિય સમાજના જે ભાઈઓ છે, જે રોષે ભરાણા છે, જે અમારું લોહી છે એ અત્યારે ગરમ થઈ ગયું છે, બરાબર। અત્યારે એને શું થશે હવે એ ખબર નથી આગળ હજુ, પણ હવે મને એમ લાગે છે રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ને તો રૂપાલાનું શું થશે ને એ તો આ મહાદેવ ઉપનેશ્વર જ જાણે।